શહેરની અંદર તપેલા ડાઇંગ યુનિટો ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યા છે। આ યુનિટોમાં કેમિકલનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, તે ખૂબ જ હાનિકારક છે। આ તમામ કેમિકલનો ઉપયોગ કર્યા બાદ તેને સ્ટ્રોંગ ડ્રેનેજની લાઇનમાં યુનિટોના સંચાલકો દ્વારા વહેતું કરી દેવામાં આવતું હતું। તેના કારણે પ્રદૂષણના પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા। આ બાબત લિંબાયત ઝોનના અધિકારીઓને ધ્યાનમાં આવતા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી છે। લિંબાયત ઝોનના ડુંબાલ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ મહાપ્રભુનગર, ગોવિંદનગર, મંગલા પાર્ક, એસકે નગર તથા રતનજીનગરમાં ચાલતા ગેરકાયદેસર તપેલા ડાઇંગ પ્રેસ તથા પ્રિન્ટિંગ શરૂ હતા। યુનિટમાં કાપડના પ્રોસેસિંગ માટે કેમિકલનો વપરાશ કરવામાં આવે છે। કેમિકલયુક્ત ડ્રેનેજ વપરાશનું પાણી ટ્રીટ કર્યા વગર સુરત મહાનગરપાલિકાની હયાત ડ્રેનેજ લાઇનમાં નિકાલ કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું હતું। આ પ્રકારનું કેમિકલયુક્ત પાણી સ્ટ્રોમ ડ્રેનેજ લાઇનમાં નિકાલ કરવો તે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નિયત કરેલા નિયમો પેરામીટર વિરુદ્ધનું છે, જે કોઈપણ સંજોગોમાં ચલાવી લઈ શકાય તેમ નથી, જેથી સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।